રહ્યા છે અને મહીસાગરમાં મતદાન તો થઈ ગયું છે, પરિણામ પહેલા કયા પ્રકારની તૈયારીઓ? આજે અલગ અલગ જગ્યાએ મતગણતરી હાથ ધરાવવાની છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડાના પીએન પંડ્યા કોલેજ કે જ્યાં લુણાવાડાનું મતગણતરી અત્યારે હાથ ધરવામાં આવશે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે પીએન પંડ્યા કોલેજ કે જ્યાં આજે મતગણતરી 9 વાગ્યાના સુમારે હાથ ધરવામાં આવશે. અલગ અલગ જગ્યા કહી શકાય કે મહીસાગર જિલ્લામાં 8 તાલુકાઓમાં અલગ અલગ મામલતદાર કચેરી હોય, સ્કૂલ હોય, બાલાસિંદોરમાં સ્કૂલમાં છે અને જે સંતરામપુર છે ત્યાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવનાર છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. અલગ અલગ જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 147 બેઠકો કહી શકાય તાલુકા પંચાયતની અને 28 બેઠકો જિલ્લા પંચાયતની કહી શકાય. તેનું ભાવિ આજે ઈવીએમમાં બંધ છે, ત્યારે 9 વાગ્યાના સુમારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઈવીએમ ખુલશે એટલે કહી શકાય કે ઉમેદવારોનું આજે જે ભાવિ છે તે નક્કી થશે. નીતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો હાલના જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તમામ બૂથ પર મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ મતગણતરી શરૂ થવાની છે. ગણતરીની મિનિટમાં જ્યારે મતગણતરી શરૂ થવાની છે ત્યારે પળે પળની અપડેટ સાથે ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને આંકડા બતાવતા રહીશું. જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, આપને ત્યાં આગળ થતી પળે પળની જે બેઠકોની અપડેટ છે, આંકડાઓની જે અપડેટ છે તે અમે આપને સુધી પહોંચાડતા રહીશું. અને અમારી સાથે સ્ટુડિયોની અંદર ચર્ચા કરવા માટે પણ મહાનુભાવ ઉપસ્થિત છે, તેમની પાસેથી પણ જાણીશું કે તેમનું શું કહેવું છે. ધારો કે કોંગ્રેસમાંથી અમારી સાથે હાલમાં અત્યારે જોડાઈ ચૂક્યા છે ભૂમનભાઈ ભટ્ટ, જ્યારે ભાજપમાંથી રાજુભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. સિદ્ધાર્થભાઈ તો પહેલાથી જોડાયેલા જ છે અમારી સાથે અને આ તમામે તમામ મુદ્દાઓ પર જ્યારે ચર્ચા કરવાની છે ત્યારે તેમનો મત પણ જાણવો જરૂરી છે, કારણ કે આ વખતે જે આશા અપેક્ષા હતી મતદાનની તે જોવા નથી મળી, કારણ કે બૂથના કાર્યકર્તાઓ નથી પહોંચ્યા, પ્રચારમાં કાર્યકર્તાઓ કે ઉમેદવારો નથી પહોંચ્યા. તમામ મુદ્દાઓ ચર્ચામાં રહ્યા તો તેમની પાસેથી ગ્રાઉન્ડ રિયાલિટી પણ જાણવી જરૂરી છે. સંધ્યા પણ અમારી સાથે જોડાયેલા છે, સિદ્ધાર્થભાઈ જોડાયેલા છે. ભૂમનભાઈ, સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે જે રીતના પ્રચાર પ્રસારની શરૂઆત હતી, કેટલીક જગ્યાએ ભાજપનો વિરોધ જોવા મળ્યો, કેટલીક જગ્યાએ કદાચ અન્ય પાર્ટીના વિરોધ જોવા મળ્યા. કોંગ્રેસ હજી સુધી ગ્રાઉન્ડ લેવલ પર ન ગઈ હોવાની પણ વાત આવી કે ક્યાં કાર્યકર્તાઓ ન દેખાયા, પ્રચાર પ્રસારમાં કમી રહી ગઈ કે જેના કારણે મતદાન તે પ્રમાણેનું ટકાવારીમાં જોવા ના મળ્યું. શું લાગે છે આપને? નમસ્તે. તમારી વાત સાથે એક સંમત છું બિલકુલ કે પ્રજા આ વખતે નાસીપાસ થઈ ગઈ હતી. એમણે ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષોથી સતત ભરપેટ મત આપ્યા, પણ ભારતીય જનતા પાર્ટીએ સામે જે કામના વાયદા કર્યા હતા એની જગ્યાએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, કટકી, કૌભાંડ કામ કર્યું. આપનો અવાજ થોડો ક્લિયર નથી આવતો. રાજુભાઈના સવાલ કરી લઈએ, ત્યાં સુધી આપનો અવાજ પણ ક્લિયર થઈ જશે. રાજુભાઈ, સવાલ ભૂમનભાઈને છે એ સવાલ છે કે કોંગ્રેસ પાર્ટી ચલો વિરોધ પક્ષમાં છે, એ કદાચ એટલા મતદારો સુધી ન પહોંચી, જો કે એમનો દાવો છે કે અમે તમામ સુધી પહોંચ્યા છે, પરંતુ મતદાન મથક સુધી પહોંચાડવામાં કેમ ઢીલાશ બીજેપીની પણ રહી, કારણ કે આ તમામ મતદારો તરફથી પણ એક જુવાડ હતો. આ જે આખું જે લોકશાહીનું મહાપર્વ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એની અંદર ખૂબ સારી રીતે જે મતદાન ગઈ જે 2015 પછી 21 પડતા 2021 પછી 2026, તો 21 અને 26માં ખૂબ સારું મતદાનની ટકાવારી પણ વધી છે, પણ સાથે સાથે અમારું માઇક્રો મેનેજમેન્ટ જે કહેવાય, બૂથ લેવલનું જે મેનેજમેન્ટ કહેવાય, જે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો હોય, એક ભારતીય જનતા આપને રોકીશું. રાજુભાઈ, આપનો અવાજ ક્લિયર નથી થતો, એ આપણે જોઈ લઈએ. પરંતુ અત્યાર સુધીની જે રીતે બીજેપી અને કોંગ્રેસ દાવા કરી રહ્યા છે કે અમે તો મતદારોને મતદાન મથક સુધી લઈ ગયા છે, પરંતુ શું તો ગરમી નડી ગઈ, કારણ કે એ દિવસે ગરમી હાઈ હતી અને આજે પણ ગરમીનો પારો હાઈ રહેવાનો છે, પરંતુ આ ગરમી નેતાઓના મગજ ઉપર ન ચડવી જોઈએ. અને સૌથી વધારે મહત્વની વાત સંધ્યા એ પણ છે, કારણ કે સિદ્ધાર્થભાઈ પણ જે રીતે વાતચીત કરતા હતા કે એક સમુદાયના લોકો અથવા એક સમાજને જો ગરમી ન નડતી હોય તો બાકીના લોકોને કેમ નડી રહ્યું છે. જે રીતે ભૂમનભાઈએ કહ્યું કે શું આ નાસીપાસ થવાની પ્રજા અથવા જનતાની આશા અપેક્ષાઓ પરથી નાસીપાસ થઈ ગયું કે જેમને સતત મત આપતા હતા તે કાર્ય ન થયા. કારણ કે આપણે વડોદરામાં પણ જોયું છે સંધ્યા, જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વડોદરાની જનતાનો જે આક્રોશ હતો, કદાચ તે આ વખતે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રચાર કરવા ઉમેદવારો જતા હતા તેમને પણ કદાચ સામનો કરવો પડ્યો છે. બિલકુલ, કારણ કે આ વખતે સોશિયલ મીડિયામાં પ્રચાર વધારે હાવી રહ્યો. સિદ્ધાર્થભાઈ કદાચ મારી વાતથી અગ્રી પણ થશે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસે પણ એ રીતે પ્રચાર કર્યો વિરોધ પક્ષની રીતે, કારણ કે ઓબ્વિયસલી વિરોધ પક્ષનું કામ જ એ છે કે ભાઈ સત્તામાં જે હોય એને એની જે ખામીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ને એ સામે લાવવી જોઈએ. તો આ જે ખામીઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો એ લોકો સુધી પહોંચી કે નહીં સિદ્ધાર્થભાઈ? સોશિયલ મીડિયાનો પ્રભાવ ચોક્કસ રહ્યો છે, પરંતુ જ્યારે મતદાર આપણો ગુજરાતનો છે ને સ્માર્ટ છે, એ સોશિયલ મીડિયાના ચક્કાચોંધ ધુરંધર પ્રચારથી ઇમ્પ્રેસ નથી થતો. દાખલા તરીકે વાત કરીએ કે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા શહેજાદ ખાન સન્ની,
તો એનો સોશિયલ મીડિયામાં અને ગ્રાઉન્ડ ઉપર પકડ ખૂબ સારી હતી અને એની આપણે રીલ જોઈએ ને તો એવું જ લાગે કે ધુરંધર આવી ગયા. તો સામે પક્ષે ભાજપમાં પણ ધુરંધર પ્રચાર થતા હતા, પરંતુ ગ્રાઉન્ડ ઉપર તમારી સભાના વખતે જ્યારે રાત્રિ સભા થતી હોય તો કેટલા લોકો આવે છે, 2 કલાક બેસે છે, એનું મહત્વ છે. અને જેમ રાજુભાઈએ કીધું એ વાત પણ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ અફલાતુન છે. જો આજે પણ જો ભારતીય જનતા પાર્ટી મેજોરિટીમાં આવે ને તો એનું કારણ માઇક્રો મેનેજમેન્ટ છે. બીજા વિચક્ષણ એવું કમ્પ્લેનો પણ આવી હતી કે જે પેલી સ્લીપ આવતી હોય ને ઘરે ઘરે, તો ભાજપની પહોંચી હતી, કોંગ્રેસની નહોતી પહોંચી. મોટા ભાગના કમ્પ્લેનોમાં એ એક સિદ્ધાર્થ, 1 મિનિટ રોકી રહ્યા છીએ. ભૂમનભાઈ, હવે તમે કહેશો જે આપણી વાત હતી, કદાચ અહીંયા સિદ્ધાર્થભાઈ પણ એ જ વાત કરતા હતા કે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી કંઈક અલગ જોવા મળી. શું કહેશો આપ? આની અંદર હું જે કહી રહ્યો હતો એ પ્રમાણે પ્રજા બિલકુલ નાસીપાસ થઈ ગઈ હતી. એમણે એક મન બનાવી લીધું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવો છે. પ્રચાર પ્રસાર દરમિયાન એ લોકો જ્યારે રાઉન્ડ લઈ રહ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આપણે જોયું કે અલગ અલગ વિડીયો સર્ક્યુલેટ થયા, અલગ અલગ રીલ સર્ક્યુલેટ થઈ કે જ્યાં એમને પ્રજા તરફથી પ્રતિસાદ ખૂબ જ ખરાબ મળી રહ્યો હતો અને પ્રજા કહી રહી હતી કે તમને આટલા વખત મત આપ્યા, ખોબે વોટ આપ્યા, પણ અમારા ત્યાંની આ જે પ્રશ્ન છે કે અમારા ત્યાંના જે તકલીફો છે એનો કોઈ ઉકેલ થયેલ નથી. એટલે આ બધું જોતા આપણે એક બહુ જ ક્લિયર માઇન્ડ બનાવી શકીએ કે પ્રજાએ નક્કી કરી લીધું હતું કે આ વખતે જાકારો આપીશું અને ભારતીય જનતા પાર્ટીને બિલકુલ જે 7મા આસમાને ચડી બેઠેલી છે એને ધરતી ઉપર લાવવી જરૂરી છે. ઓકે, ભૂમનભાઈ, આપની વાત સાથે જ હું સવાલ રાજુભાઈને પણ કરી રહી છું. રાજુભાઈ, કારણ કે આપ આવ્યા એના પહેલા જ સિદ્ધાર્થભાઈ એક બહુ જ બારીક વાત છે પરંતુ નોટ કરવા જેવી વાત છે એ કરી હતી કે આ વખતે સીટો એટલે બેઠકો કોંગ્રેસની વધશે, પરંતુ જીત ભલે બીજેપીની થવાની હોય પરંતુ બેઠકો કોંગ્રેસની વધશે. આપનું માઇક્રો પ્લાનિંગ જે હતું એમાં આ ગણિત બેસે છે? નહીં, ક્યારે બેસતું નથી. અને કોંગ્રેસ આવું ના કહેશો, સિદ્ધાર્થભાઈને ખોટું લાગશે કારણ કે એ ગણિતના પાક્કા છે. સિદ્ધાર્થભાઈ મારા મિત્ર છે અને સાથે ઘણી ડિબેટ કરી, પણ કહેવાનો મતલબ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ બિલાડીની ટોપ, ઓકે, કુવામાંના દેડકા ક્રાવ કરીને ચોમાસું આવે એટલે બિલાડીની ટોપ જોવા મળે, કુવામાંના દેડકા ક્રાવ કરતા બહાર આવે અને પોલિટિકલ ટુરિસ્ટોની જેમ ચૂંટણી વખતે તમને જોવા મળે. લોકોની જે વચ્ચે જવું અને લોકોનો અવાજ એના જે એને પડકારો છે, લોકોની જે તકલીફો પડી, ક્યારેય કોંગ્રેસના નેતાઓ નીકળ્યા તમે જોયું? તમારી પ્રતિષ્ઠિત ચેનલે મને બિરદાવો, અત્યારે કેમ બિરદાવું છે તમારી પ્રતિષ્ઠિત ચેનલને કે તમે પણ શરૂઆતથી મતદાન વધુ થાય એવી અપીલ જાહેર જનતાને કરી. ક્યાં તમારે એક કોંગ્રેસના નેતાની જોવા મળી? ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. માઇક્રો પ્લાનિંગ, હું એ વાત કરી રહ્યો હતો કે બૂથ સુધીનું અમારું માઇક્રો મેનેજમેન્ટ છે કે બૂથનો પ્રમુખ, અમારો જે પેજ પ્રમુખ છે, બૂથ પ્રમુખ છે, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છે, પછી તાલુકા, જિલ્લો કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તો એના સંગઠનના હોદ્દેદારો જે રાજુ, 1 મિનિટ રોકી રહ્યો છું, એક પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળેલી. મતદાનની ટકાવારી વધારી છે એ જોતા સૌથી વધુ કમળ અમદાવાદ શહેરમાં અને ગુજરાતની અંદર કમળના નિશાનના સૌથી વધુ ઉમેદવારો જીતશે એવો વિજયના વિશ્વાસ સાથે મતદાર પોલિંગ ગણતરીની અંદર અમે જઈ રહ્યા છીએ અને ખૂબ આશાઓના સાથે જઈ રહ્યા છે કે અમદાવાદની અને ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના સમર્થકોનો વિજય અપાવ્યો છે. પરિણામ બાદ જે રીતે મતદારોએ વિજયના વિશ્વાસ સાથે મતદાન કર્યું છે, માટે સૌ મતદારોનો આભાર માનીશું અને મતદારોએ જે મતદાન કર્યું છે એના માથે ઋણ સ્વીકારીશું. હિતેશભાઈ, આખા કોર્પોરેશનનું શું અનુમાન છે? આપ સ્ટેન્ડિંગના ચેરમેન પણ રહી ચૂક્યા છો, ગઈ વખત હતી એનાથી વધશે કે? ગઈ વખતે અમારી 160 સીટ હતી, એનાથી વધુ ને વધુ અમારી 5 થી 7 સીટો વધવી જોઈએ એવો મારો અનુમાન છે. 7 થી પણ વધારે સીટો પણ વધી શકે છે. થેન્ક યુ. તો પ્રતિક્રિયા